અરે મહારાજ ગજબ થઈ ગયો. અરે પ્રધાનજી એવો શું ગજબ થઈ ગયો? એ રામદેવજી ઘોડીલો ખેલાવતા આકાશ માર્ગે ઉડી ગયા. અરે પ્રધાનજી તમારે કોઈ જરૂર દરજીનો અપરાધ હોય માટે દરજીને બોલાવો. એ યાદે પર ધન બોલાવે દરજી આવો જે. આવજે રાજની દરબાર પર ધન બોલાવે દરજી આવો જે. યાદ પર ધન બોલાવે દરજી આવ્યો રે. આવ્યો રાજે દરબાર પર ધન બોલાવે દરજી આવ્યો રે. નામ દેવું હોય તો ને મારે ઘેર જાવું છે. નામ દેવું હોય તો ને મારે ઘેર જાવું છે. દર્જણુએ વાટ બબલો રડીને કાઢે રાત. નામ દેવું હોય તો ને મારે ઘેર જાવું છે. દરજી ઇનામની વાત પર ઇનામ મળે કે રામદેવજીના ઘોડીલામાં શું કરામત કરી હતી? અરે હા મહારાજા, મેં પ્રધાનજીને કીધું તું ઘોડાના કાન પીવડે વાંકા છે, રસ્તામાં સીધા કરતા જજો. અરે પ્રધાનજી દરજી શું કહે છે? અરે હા મહારાજ, હું આપની ભેગો 20 વર્ષથી નોકરી કરું છું. જો મારામાં ભૂલ હોય તો મને સજા, નકર આ દરજીને સજા કરો. અરે પ્રધાનજી તમારી કોઈ ભૂલ જ ન હોય, ખોટો આ દરજી છે માટે એને શંકર જેલમાં પૂરો અને 2 સિપાહીને બોલાવો. એ હાથ ન માને ત્યાં સુધીને માર મારો. એ યાદે પર ધન બોલાવે સિપાહી આવો રે. આવો તો ને રાજની દરબાર પર ધન બોલાવે સિપાહી આવો રે. યાદે પર ધન બોલાવે સિપાહી આવ્યા રે. આવ્યા રાજને દરબાર પર ધન બોલાવે સિપાહી આવ્યા રે. અરે બોલો પ્રધાનજી, હું અમારા કામ કર્યા. અરે સિપાહી, આ દરજી આપણો ગુનેગાર છે તો એને સંકટ જેલમાં ભરો અને હેન્ડલના માર મારો. જ્યાં સુધી સત્ય ન બોલે ત્યાં સુધી મારી મારીને સાંભળી ઉપાડી નાખો. અરે હા સિપાઈ, આ ઇનામની લાલચમાં હું ઘરે જમવા નથી રોકાણો, તો મને જમવાનું આપો સિપાઈ. એવા ટાટા તે રોટલા કેરીના ગોટલા હાલો દરજી લાલ જેલમાં. એવો રામદેવનો ઘોડીલો જગનો બબલો જગ બોલાવે જેલમાં ફટલાલ જેલ ગોખવી પડશે.
તને ઈ રે કે તને સંકટ જેલા પડી
જો તારે આમાંથી બચવું હોય ને તો તારા પાપનું પોટલું છૂટું કરી આમ કરજે. જો તારા પાપનું પોટલું છૂટું કરીને તો જ તારો ઉદ્ધાર છે. હાજી હા, હાજી હા.
વાલો દુવારી તમારો કાય ગયો તારી મારવાડ દેશમાં વકો પડ્યો એક દાદી દિન આયો રે બાદશાહ રામ રણો જાગે રલિયો મારો વાલો દુવારી તમારો કાય ગયો તારી મારવાડ દેશમાં વકો પડ્યો ધડો ધડો યજમાન